તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘો મહેરબાન થયો। ક્યારેક જોરદાર તો ક્યારેક સતત ઝરમર વરસાદથી ફરી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। 4 દિવસના વિરામ બાદ ગઈકાલથી શરૂ થયેલી મેઘમહેર બીજા દિવસે પણ યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો વલસાડના ઉમરગામમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદ થતાં ખેડૂતોના ડાંગરના પાકને ફાયદો થશે, કારણ કે ધીમી ધારે વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થતો હોય છે। વલસાડના ઉમરગામમાં ફરી એકવાર ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આ પહેલા પણ ભારે વરસાદ વલસાડમાં વરસ્યો છે। વલસાડ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારો, જ્યાં ફરી એકવાર ધીમી ધારે વરસાદ શરૂ થયો। ઉમરગામમાં ધીમી ધારે વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે। ધીમી ધારે વરસાદ વરસતા જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વલસાડથી સંવાદદાતા રાજેશ। ઉમરગામમાં ફરી એકવાર ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, શું વિગતો? જી, જે પ્રકાર આપણે વાત કરીએ, ગયા 4 દિવસથી અગાઉ જે છે તે મેઘરાજાએ વિરામ લીધો હતો, ત્યારબાદ ભારે બફારો પણ હતો અને હવે જે છે તે ગયા 2 દિવસથી મેઘરાજા ફરી મહેરબાન થયા છે। ઉમરગામ તાલુકામાં જે છે તે સતત 2 દિવસથી મેઘમહેર યથાવત છે। સવારનો સમય હોય કે બપોરનો સમય વરસાદી મોટા ઝાપટાઓ જે છે એના કારણે ઘણીવાર રસ્તાઓ પાણી પણ આવી જાય છે। પરંતુ આ વખતે સૌથી મોટી વાત કરી કે ગયા જે 5-10 વર્ષની અંદર ઉમરગામ તાલુકામાં જે પાણીનો ભરાવો હતો, લોકોના ઘરો સુધી પાણી પહોંચતું હતું, એમાં પાણી નહીં ભરાતા લોકોએ રાહત લીધી છે અને તંત્રએ પણ જે છે તે રાહતનો શ્વાસ લીધો છે। સૌથી મોટી વાત છે કે ઉમરગામ તાલુકામાં ભરેલા કરોડોના રસ્તાઓ ધોવાયા છે। ક્યાંક ને ક્યાંક જે છે તે હવે વરસાદી માહોલ છે અને જે રોપણીની શરૂઆત અંતિમ તબક્કામાં છે, તો આ ઝરમર વરસાદ જે છે તે ડાંગરના પાક માટે અને શાકભાજીના પાક માટે ખૂબ ફાયદાકારક છે। જી રાજેશ, ઉમરગામ તાલુકાના જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં સૌથી વધુ પ્રભાવિત કયા વિસ્તારો થયા છે જ્યાં વધુ વરસાદ થયો હોય? હજી જે પ્રકાર આપણે વાત કરીએ તો ઉમરગામ તાલુકો જે છે તે દરિયા કિનારે આવેલો વિસ્તાર છે, જેના કારણે અહીં જે ખાલી એક વારોલી નદી છે અને જે વાપીની દમણગંગા નદી છે, એના ગામો જે છે જ્યારે ડેમનું પાણી છોડવામાં આવે છે, એક તો મહારાષ્ટ્રમાંથી ને મધુબંડ આવે ત્યારે ગામોને એલર્ટ કરવામાં આવે છે, પરંતુ હજી સુધી જે છે એવો જોરદાર સતત વરસાદ રહ્યો નથી કે જેના કારણે ક્યાંક પાણી ભરાયા હોય ને તંત્રને દોડવું પડ્યું હોય। કારણ કે વરસાદ આવે છે, કદાચ 1-1.5 કલાક વરસાદ પડે, ત્યારબાદ અડધો 1 કલાક વિરામ લેતો હોવાના કારણે પાણી જે છે તે થોડી વારમાં ઓસરી જાય છે, જે સૌથી મોટી તંત્ર માટે અને અહીંના જે સ્થાનિકો માટે રાહતની વાત છે। નદીઓમાં શું નવા નીરની આવક થઈ છે? એવી કઈ કઈ નદીઓ છે? આપણે એક વાત કરીએ તો ઉમરગામ તાલુકામાં વારોલી નદી છે, જેના ઉપર જીઆઈડીસી અને ઉમરગામના લગભગ 4 થી 5 ગામો છે, એ સદા આખું વર્ષ નિર્ભર રહે છે। વારોલી નદીની અંદર મહારાષ્ટ્રના ઉપરવાસનું પાણી આવે છે અને ત્યારબાદ આ પાણી જે છે, હાલ વારોલી નદી પણ છે તે બે કાંઠે વહી રહી છે અને જેનો ફાયદો છે ઉમરગામના જે ગામો છે વારોલી ની અંદર જે પાણી આવે છે ત્યારે ઘણો ફાયદો રહે છે। જી, આભાર।